ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ધોરણ 12 પ્રકરણ 6 શરૂ કર્યું છે આપણે દોરવણી ડાયરેક્ટિંગ, બરાબર ને? એનો આપણે આગળ થોડાક મુદ્દા જોઈ ગયા, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ, એનું મહત્વ, અને ત્યાર પછી આપણે દોરવણીના તત્વો જોવાના છે। દોરવણીનું મહત્વ કમ્પ્લીટ કર્યું, ત્યાર પછી દોરવણીના તત્વો આપણે જોઈએ હતા 4 તત્વો છે આપણે દોરવણીના। દોરવણીના 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર। એમાં આપણે આજે પહેલું શરૂ કરીએ તો છે નિરીક્ષણ, બરાબર? આપણે જોઈએ સુપરવિઝન, નિરીક્ષણ શરૂ કરીએ છીએ આજે। નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, કોઈ વસ્તુને આપણે એક હેતુસર જ્યારે જોતા હોઈએ ને ત્યારે આપણી સાદી ભાષામાં કહીએ ને તો કોઈ એક વસ્તુને આપણે કોઈ એક ખાસ વિશિષ્ટ હેતુસર જોઈએ છીએ, અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મેં કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપેલું છે અને એના અનુસંધાનમાં મેં એને માર્ગદર્શન આપેલું છે, અને હવે મારે એ જોવાનું છે કે એ પ્રમાણે કામ થાય છે કે નહીં। આ જે પ્રક્રિયા કરીએ છીએ એને શું કહીએ છીએ આપણે? નિરીક્ષણ। એટલે કે સોંપેલું કાર્ય એ જ સૂચનો, એ જ હુકમો અને એ જ માર્ગદર્શન અનુસાર થાય છે, એની ઉપર દેખરેખ રાખવી એને નિરીક્ષણ કહી શકીએ આપણે, બરાબર? જો અને ખાસ ક્યાં જરૂર પડે છે તો તળ સપાટી। આપણે વાણિજ્ય વ્યવસ્થા ભણીએ છીએ, આપણે 3 સપાટીઓ જોઈ ગયા, ઉચ્ચ, મધ્યમ અને તળ। તો સૌથી વધુ નિરીક્ષણની જરૂરિયાત ક્યાં છે તો કે તળ સપાટીએ જરૂર પડે છે, કારણ કે ત્યાં કામદારોને આપણે સોંપેલું કામ જ કરાવવાનું હોય છે, અને એ સોંપેલું કામ સરસ રીતે થાય છે કે નહીં, અથવા તો જે પ્રમાણે સૂચનો કર્યા છે એ પ્રમાણે થાય છે કે નહીં એ જોવાનું કામ છે। એટલે સૌથી વધુ નિરીક્ષણનું કામ ક્યાં થાય છે તો કે તળ સપાટીએ થાય છે। જો અહીંયા આપણે જોયું હતું, આપણે વ્યવસ્થાપનની અંદર જોયું હતું, કર્મચારી વ્યવસ્થાની અંદર જોયું હતું કે માણસ છે ને એ જીવંત વ્યક્તિ છે અને લાગણી સભર વ્યક્તિ છે। એટલે જ્યારે એની પાસેથી તમારે કામ લેવું છે તો એની લાગણીને, એના ભાવોને સમજીને કામ કરાવવાનું છે। તો આવા સમયે જ્યારે તમે વ્યક્તિને કામ સોંપો છો અને તેનું નિરીક્ષણ કરો છો તો એ વ્યક્તિ તરીકે એને જોવાનું છે, નહીં કે તમે સાધન તરીકે એને જોવો છો। જો અહીંયા આપણને અર્થ આપ્યો છે ભાઈ કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ। સાદી ભાષામાં આપણે કહીએ તો જે મેં જે કામ સોંપ્યું છે અને હવે એ કામદારો ઉપર તમારે દેખરેખ રાખવાની છે। આ સીધો અને સરળ એનો અર્થ કે એની ઉપર તમે દેખરેખ રાખો છો કે કામ જે પ્રમાણે સોંપ્યું છે એ પ્રમાણે થાય છે કે નહીં। પછી વ્યાખ્યા આપેલી છે, જો વ્યાખ્યાઓ ખાસ જોવી। અહીંયા આપણને આરસી ડેવિસે વ્યાખ્યા આપી છે, આરસી ડેવિસ। નામ એટલા માટે હું અહીં લખું છું કે તમને હાઇલાઇટ થાય, કારણ કે આપણે સ્પષ્ટ રીતે પણ ક્યારેક પૂછે છે કે આરસી ડેવિસની આપેલી વ્યાખ્યા, અથવા તો તમને MCQની અંદર પ્રશ્ન પૂછે અને વ્યાખ્યા લખેલી હોય ને પછી પૂછેલું હોય કે કોણે આપેલી છે, તો આપણે જ્યારે વ્યાખ્યા કરીએ ત્યારે આ ખાસ જોવું કે કોના દ્વારા આપેલી છે। તો આરસી ડેવિસ મુજબ શું કહે છે કે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે। મેં તમને હમણાં શરૂઆત કરી ત્યારે જે વસ્તુ સાદી ભાષામાં કીધી કે ભાઈ તમે જે પ્રમાણે એને યોજનાઓ આપી છે, જે પ્રમાણે સૂચનો કર્યા છે, બરાબર, આ જ પ્રમાણે કામ થાય છે કે નહીં એની દેખરેખ રાખવી એને શું કહેવામાં આવે છે? નિરીક્ષણ। આપણી સાદી ભાષાની અંદર આપણે એ જ કામ કરાવવાનું છે અને મુખ્યત્વે તળ સપાટીના કામદારોને જ આપણે કામ એની ઉપર નજર રાખવાની હોય છે, એટલે કે નિરીક્ષણ કરવાનું હોય છે। હવે નિરીક્ષકના કેટલાક કાર્યો, નિરીક્ષકના કાર્યો, જો આ એક બહુ મહત્વની બાબત છે। તમે માત્ર કામ સોંપી દો અને પછી કામ થાય છે કે નહીં એની જો તમે દેખરેખ નહીં રાખતા હોય તો કામ કેવું થાય એની આપણે ચોક્કસપણે વાત કરી શકીએ નહીં, પરંતુ તમે કામ જ્યારે સોંપ્યું છે તો એની ઉપર દેખરેખ રાખવી પણ એટલી જરૂરી છે। જે દેખરેખ રાખે છે, બરાબર, એ નિરીક્ષક। કોના કાર્યો તો કે નિરીક્ષક। દેખરેખ રાખનારના કાર્યો શું છે તો કે કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા। હવે જ્યારે તમે કામની સોંપણી કરી છે તો સ્વાભાવિક છે કે મે બી કોઈને ન વ્યવસ્થિત રીતે સમજાયું હોય તો એમાં અડચણો કે અવરોધ પણ ઊભા થાય, તો જ્યારે તમે નિરીક્ષણ કરો છો તો એનું પહેલું કાર્ય શું બને છે કે અવરોધ દૂર કરવાનું। ત્યાર પછી તમે
કાર્ય સમયસર પૂર્ણ થાય એ માટે માર્ગદર્શન આપેલું છે. તો નિરીક્ષકનું એક કાર્ય બને છે કે કાર્ય સમયસર પૂર્ણ થાય એની પણ દેખરેખ રાખવી અને એનું ધ્યાન રાખવું. ત્યાર પછી કર્મચારીઓની કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. તમે નિરીક્ષક માત્ર કામ સોંપી દીધું ને પછી બેસી જાય તો એવું ચાલશે નહીં, પણ સતત એની પર દેખરેખ રાખવાથી શું થશે? બે ફાયદા થશે. સમય અને શ્રમ બંનેની બચત થશે, કારણ કે કામદાર કામ કરે છે ને તો એને એ વસ્તુનો અહેસાસ હોવો જોઈએ કે મારી પર કોઈ દેખરેખ રાખવાવાળું છે, તો એ પણ સરસ રીતે અને સારું કામ તો આપશે પણ સમયસર કામ આપશે. આમ સમય અને શ્રમ બંનેની બચત થાય છે. ત્યાર પછી સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો. જો અહીંયા કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશને આપણે ધંધાકીય એકમ સાથે જોડી દઈએ ને, એનું કામ કોણ કરવાનું છે? નિરીક્ષકે કરવાનું છે. એ જો એ વસ્તુ કરાવી શકશે ને તો હવે કોઈ વ્યક્તિ એવું નહીં વિચારે કે હું તો માત્ર અહીંયા કામ કરું છું, પણ એવું વિચારશે કે હું મારી સંસ્થાની અંદર કામ કરું છું, મારા એકમની અંદર કામ કરું છું. તો આ કાર્ય પણ નિરીક્ષકે કરવાનું છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય એ માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. અભિપ્રેરણ અને પ્રોત્સાહન, આની પછીનો જ મુદ્દો આપણે અભિપ્રેરણનો છે. હું તમને સમજાવું છું કે અભિપ્રેરણ શું છે. અને પ્રોત્સાહન, કામ કરતો હોય કારીગર કોઈ કામદાર તો એને સતત પ્રોત્સાહન પૂરું પાડવું. જરૂર જણાય તો સરસ કામ કર્યું હોય તો એને સરસ એવા પણ વાક્યો કહીને પણ પ્રોત્સાહિત થઈ શકે છે. અન્ય રીતે પ્રોત્સાહનના પ્રકારો પણ આપણે ડિટેલમાં ભણવાના છે. કર્મચારીઓનો જૂથ ભાવના ટકાવી રાખ. જૂથ ભાવના, એક જ્યારે કોઈ ટીમ વર્ક આપેલું હોય ને તો નિરીક્ષકનું એક કાર્ય બને છે કે એની અંદર એની જૂથ ભાવના સચવાઈ રહે, જળવાઈ રહે, જેથી કામ જે આપણે સોંપ્યું છે એ જ પ્રમાણે થઈ શકે. ત્યાર પછી છે કામ ઝડપી બનાવવાનું, કારણ કે બિનજરૂરી કર્મચારીઓ કોઈ રીતે સમયનો બગાડ ન કરે. આ પણ જોવાનું કામ કોનું છે? નિરીક્ષકનું છે. એટલે કે કામ છે એ ઝડપથી થવું જોઈએ. ત્યાર પછી નવી ટેકનોલોજી જો આવે હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, અને એ પણ કોનું કાર્ય બને છે? નિરીક્ષકનું કાર્ય બને છે. એકમમાં કર્મચારીઓની શિસ્તની ભાવના ટકાવી રાખવાનું કામ પણ કોના પક્ષે આવે છે? નિરીક્ષક. શિસ્તની ભાવના હશે તો તમારે બીજી કોઈ પણ વસ્તુ સમજાવવી પડશે નહીં, કારણ કે જ્યારે વ્યક્તિ શિસ્તથી કામ કરતો હોય છે તો એ કામ સરસ જ થાય છે અને સમયસર જ થાય છે. ત્યાર પછી કર્મચારીઓમાં નિરીક્ષકે અંકુશ નથી રાખતો, પણ એને કેળવણી આપવાની છે. ખાસ જો અહીંયા અંકુશ નહીં, કોઈ પણ પ્રકારનો અંકુશ નથી, પણ શું છે? એને કેળવણી આપવાની છે. તમારે એને કેળવવાના છે. તમે કોઈ વ્યક્તિ ઉપર આપણે અંકુશ રાખીને કામ કરાવી શકીએ નહીં, પણ એને સરસ રીતે કેળવો ને, તમે કામ કરવા માટે મોટિવેટ કરો ને તો એ કામ સરસ રીતે થશે. આમ નિરીક્ષકને અંકુશ નથી કરવાનું, પણ શું આપવાની છે? એને કેળવણી આપવાની છે. નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક. આપણે કહીએ ને ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, એટલે કે જરૂર પડે ત્યારે એનો મિત્ર બને છે, જરૂર પડે ત્યારે એનો ગાઈડ એટલે કે એનો માર્ગદર્શક બને છે, અને જરૂર પડે ત્યારે કોઈ સમસ્યા આવી હોય તો એનો તાર્કિક રીતે ઉકેલ પણ લાવી શકે છે. આ બધા જ કામ કોને કરવાના છે? નિરીક્ષકને કરવાના છે. તો અહીંયા આપણે નિરીક્ષણ એટલે શું એ જોયું અને નિરીક્ષકના કાર્યો જોયા. ટૂંકા પ્રશ્નોની અંદર આ પૂછાઈ શકે 3 ગુણની અંદર, તો આપણે સરસ રીતે તૈયાર કરી લઈએ. આ ધોરણનું એનું પહેલું તત્વ જોયું આપણે નિરીક્ષણ. ત્યાર પછીનું એનું બીજું તત્વ છે અભિપ્રેરણ. આ નિરીક્ષણ પૂરું થયું, ત્યાર પછી બીજું છે અભિપ્રેરણ. તો અભિપ્રેરણ મોટિવેશન. મોટિવેશન શબ્દ આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, પણ ખરેખર આપણે એને સમજીએ છીએ, એ પ્રમાણે ચાલીએ છીએ કે નહીં એ આપણને ખ્યાલ હોતો નથી. અહીં મોટિવેશન એટલે બે બાબત છે. તમે તમારાથી પણ પ્રેરિત થાવ છો અને અન્ય વ્યક્તિ કે વસ્તુ તરફથી પ્રેરિત થઈ શકો છો. અહીંયા એ બાબત ઉપર ખાસ આપણે ભાર આપવામાં આવ્યો છે કે અભિપ્રેરણ એટલે શું? તો કે વ્યક્તિ છે એ પોતાનાથી પણ અભિપ્રેરિત થાય છે અને અન્ય વ્યક્તિ દ્વારા પણ અભિપ્રેરિત થતી હોય છે, એટલે કે મોટિવેટ થતી હોય છે. જો આ જોઈએ ને તો આ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. અભિપ્રેરણ શું છે? મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ વ્યક્તિ પાસે તમારે કામ કરાવવું છે, કોઈ વ્યક્તિ કામ કરે છે, શેના આધારે કામ કરે છે? જો આપણો માનવ સ્વભાવ જ એવો રહેલો છે કે કોઈ આપણી પ્રશંસા કરશે તો આપણને ગમશે, પણ નિંદા કરશે તો આપણને ગમશે નહીં.
આપણો સ્વભાવ છે. સાચી વસ્તુ હશે ને આપણને કોઈ કહેશે તો પણ આપણે સાંભળવા ટેવાયેલા નથી. જો અહીંયા આપણને એનો અર્થ જોઈએ, કર્મચારી વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમના મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણા. આપણે અહીંયા ધંધાકીય એકમની દ્રષ્ટિએ જોઈએ તો કર્મચારીઓ પાસેથી તમારે કામ કરાવવાનું છે અને એ કામ છે એ આપણે જેટલા પ્રમાણમાં જોઈએ છે ઉત્પાદન, બરાબર, એના કાર્યના કલાકો આપણે જોઈએ છે, એની પૂરેપૂરા કલાકો જોઈએ છે, વેસ્ટેજ કલાકો નહીં. વ્યક્તિ કામ કરતી દેખાય પણ સામે ઉત્પાદન ન થતું હોય તો કલાકો તો ગણાય જ છે પણ ઉત્પાદન થતું નથી. પણ એવા આપણે ઉત્પાદિત કલાકો એની પાસેથી લેવા છે કે જે તમે નક્કી કરેલું છે કે આટલી કલાકમાં આટલું ઉત્પાદન થવું જોઈએ અને થાય છે. આ માટે તમે વ્યક્તિને અભિપ્રેરિત કરો છો, એને અભિપ્રેરણ કહેવાય. તો કઈ રીતે તમે કરો છો? તો મેં તમને હમણાં જ કહ્યું ને કે આ એક સાયકોલોજી થોટ છે, મનોવૈજ્ઞાનિક કારણ આપણે આને કહી શકીએ, અથવા મનોવૈજ્ઞાનિક આખી વિચારણા કહી શકીએ. વ્યક્તિ પોતાનાથી પણ અભિપ્રેરિત થતી હોય છે અને અન્ય વ્યક્તિથી પણ. તમે આપણે વિદ્યાર્થીઓની એક્ઝામ્પલ લઈએ, આપણે શૈક્ષણિક રીતે જોડાયેલા છે, સમજાવું છું તો તમને એક એક્ઝામ્પલ એ આપું કે વિદ્યાર્થીઓને આપણે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને પરીક્ષાઓની અંદર નંબર લાવે છે તો આપણે એનું સન્માન કરીએ છીએ. બધાની વચ્ચે કરીએ છીએ, એકલો બોલાવીને આપણે એને કોઈ ઇનામ નથી આપી દેતા, પણ બધાની વચ્ચે સન્માન કરીએ છીએ. સન્માનની અંદર આપણે એને રોકડ ઇનામ હોય, કોઈ વસ્તુ હોય, પ્રમાણપત્ર હોય. આ બધી વસ્તુ શું છે? માની લો કે કોઈ 10મા ધોરણના વિદ્યાર્થીને તમે બધા જાહેર કોઈ સરસ રીતે માર્ક્સ લાવ્યા છે અને સન્માન કરો છો તો એ પોતે અભિપ્રેરિત થાય છે કે હું 11મા અને આગળ હજી પણ અભ્યાસમાં આટલું ને આટલું હું મારું મહેનત હજી વધારું, બરાબર, હજી હું આટલા નંબર લાવું. આ શું છે? એક અભિપ્રેરણ થયું, એના માટે મોટિવેશન થઈ. અને બીજા માટે પણ થાય છે. બીજા ઘણા વિદ્યાર્થીઓના મનમાં પણ એવો ખ્યાલ ઉદ્ભવે કે આ કેવું સરસ સન્માન થાય, કેવા બધા વાહવાહી કરે છે, બરાબર. તો આ બાબત પણ બહુ મહત્વની છે કે વ્યક્તિ પોતે તો થાય છે પણ બીજી વ્યક્તિઓ પણ મોટિવેશન એમાંથી લઈ શકે છે અને કરે છે. જો અહીંયા પણ મોર્ગને આપણને એક વ્યાખ્યા આપી છે, અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. મનની સ્થિતિ, મેં કીધું ને કે આ માનસિક મનોવૈજ્ઞાનિક વસ્તુ છે. મનની એવી સ્થિતિ છે કે વ્યક્તિ છે એ પોતે, ક્યારેક આપણે જોઈએ કે કર્મચારીઓને ગમે એટલું પ્રોત્સાહન આપવામાં આવે, નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે, એ કામ કરતો નથી અથવા તો આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે એનું કામ થતું નથી. તો આવા સમયે એ વ્યક્તિ માટે નાણાં કરતાં એની આપણે કહીએ ને કે જાહેરમાં સન્માન થાય અને વ્યક્તિ છે અથવા તો કોઈ એનું આપણે કોઈ સરસ મજાનું કામ થયું હોય ને તો ક્યારેક કોઈ વ્યક્તિ છે કોઈનાથી અભિપ્રેરિત થતી હોય ને તો એ વ્યક્તિ દ્વારા જો એને સારું એવું કોન્સોલેશન, પ્રોત્સાહન આપવામાં આવે ને, માત્ર અમુક શબ્દો કહેવામાં આવે કે ખૂબ સરસ કામ, તો આનાથી પણ વ્યક્તિ છે એ પ્રોત્સાહિત થતી હોય છે. અથવા તો કોઈ વ્યક્તિ છે, અત્યારે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ ને તો અમુક વ્યક્તિઓ છે ને એ કેટલી લાઈક મળી, કેટલા લોકોએ એને કોમેન્ટ આપી, આ બધી બાબતથી એ પોતાની જાતનું નિરીક્ષણ કરતી હોય છે કે ભાઈ પોતે કેટલો સમાજમાં, મીડિયામાં, બરાબર, પોતે કેટલા બધા પોતાની પોસ્ટને કેટલા લાઈક કરે છે, પોતાની કોઈ એવી વસ્તુને કેટલી લાઈક કરે છે. તો આનાથી પોતે અભિપ્રેરિત થતો હોય છે કે ભાઈ વધુ લાઈક. જો એક માનસિકતા અત્યારની તો થઈ ગઈ છે, આ ટેકનોલોજીને લીધે વ્યક્તિ એવું માનતો થઈ ગયો છે કે આમાં જે વધુ લાઈક તો વધુ સારું. ક્યારેક વાસ્તવિક વસ્તુ હોય એની એમ, પણ મુખ્ય મુદ્દો આપણો શું છે કે એનાથી વ્યક્તિ છે એ અભિપ્રેરિત થાય, મોટિવેટ થાય છે. એમ કર્મચારીઓને પણ મનની સ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે. જો એને સારું વાતાવરણ મળી રહેશે, બરાબર, મૈત્રીભર્યો માહોલ મળી રહેશે, એની સાથે કામ કરે છે કર્મચારીઓ, સારી રીતે મિત્રતાભર્યો એની સાથે વ્યવહાર હશે તો એનું કામ છે એ ખૂબ સરસ રીતે થશે. ત્યાર પછી અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. આમ તો કોઈ પણ ધંધાકીય એકમનો એક મુખ્ય હેતુ શું હોય છે કે ભાઈ કર્મચારીઓ સારી રીતે કામ કરે અને પોતે જે લક્ષ્યાંકો, જે ધ્યેય રાખ્યા છે ત્યાં સુધી સરળતાથી પહોંચી શકાય. આ માટે એને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરી શકાય છે, અભિપ્રેરિત કરી શકાય છે. એની લાક્ષણિકતાઓ આપી છે. પહેલી છે આંતરિક પ્રેરણા. જુઓ, પહેલું શું છે? આંતરિક પ્રેરણા.
અંદરથી જ પ્રેરણા મળતી હોય. કોઈ વસ્તુ છે ને તમને આંતરિક બળ પૂરું પાડતું હોય. એકવાર કોઈ કર્મચારીએ છે એને બહુ સરસ દેખાવ કર્યો અને એનું સન્માન પણ કરવામાં આવ્યું ને નાણાકીય પ્રોત્સાહન પણ એને પૂરું પાડવામાં આવ્યું, તો વ્યક્તિ છે ને એ અંદરથી મજબૂત બનતો જાય છે. એને અંદરથી જ એવી પ્રેરણા મળતી જાય છે કે હવે એ આગળનું કોઈ પણ કાર્ય કરવા માટે હવે એને બીજા કોઈની બાહ્ય રીતે કોઈની મોટિવેશનની જરૂર નથી, પણ પોતે જ પોતાને પુશઅપ કરે છે અને પોતે જ એની અંદર કંઈક ખૂટે છે એને પૂરું કરવા માટે એ સતત પોતાનાથી જ પ્રેરિત થાય છે અને કાર્ય કરતો હોય છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. આપણે એના ચર્ચા કરી, મેં તમને કહ્યું છે કે ભાઈ મનોવૈજ્ઞાનિક ખ્યાલ આ સાયકોલોજી થોટ છે કે ભાઈ વ્યક્તિને તમે કોઈ પણ પ્રકારનો માનસિક રીતે એને સક્ષમ બનાવો, બરાબર. વ્યક્તિની દરેકની આંતરિક શક્તિ અલગ અલગ હોય છે, એના બધાના વિચારો અલગ અલગ હોય છે. આપણે ત્યારે નથી જાણી શકતા કે કઈ વ્યક્તિને કઈ બાબતથી એ આગળ આવે છે, કઈ બાબતથી પ્રેરિત થાય છે. એટલા માટે દરેક વ્યક્તિના અલગ ખ્યાલો મુજબ અલગ રીતે મોટિવેટ થતો હોય છે. તો આને આપણે મનોવૈજ્ઞાનિક ખ્યાલ ગણી શકીએ. ત્યાર પછી છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. કાર્યક્ષમતામાં આપણે શું કરી શકીએ છીએ? વધારો. જો વચ્ચે એક આવ્યું હતું, એક આખો કોન્સેપ્ટ સરકાર દ્વારા આવ્યો હતો કે ફીલ ગુડ, બરાબર. ફીલ ગુડ મીન્સ કે તમે કંઈક સારું અનુભવો છો. અને આ તો સાયકોલોજી ન કહીએ તો આપણી એક સામાન્ય વાત છે કે આપણે મૂડમાં હોય ને ત્યારે કોઈ પણ કામ હોય ને એટલું સરસ રીતે થતું હોય, આપણે એને મૂડ કહીએ છીએ કે ભાઈ આજે મારો મૂડ એટલો સરસ હતો ને કે હું ભણવાની એક મજા આવી ગઈ, આ પાઠ મેં આખો પાકો કરી નાખ્યો, આજે મને ઈચ્છા હતી એટલે મૂડ હતો નહીં, બરાબર. તો એ મૂડ આવ્યો હોય ને લીધે કોઈ કંઈક કારણ તો એને પાછળનું બન્યું જ હોય છે, પણ એ આપણને દર વખતે એ કારણની ખબર હોતી નથી. કોઈ કામ આપણે કરતા હોય એકમની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે કર્મચારીઓને યોગ્ય રીતે જો તમે એ રીતે અભિપ્રેરિત કરશો, એને જે વાતાવરણ એવું પૂરું પાડશો, એવા પ્રોત્સાહનો પૂરા પાડશો, તો એની કાર્યક્ષમતામાં આપણે શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ. ત્યાર પછી છે સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા. મોટિવેશનની પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ વિદ્યાર્થી 10મામાં રેન્ક લાવે છે અને આપણે એનું સન્માન કરીએ છીએ, જો હવે 11મામાં લાવે તો 11મામાં એનું સન્માન કરવાનું છે. એવું નહીં કે એકવાર થઈ ગયું એટલે પૂરું. એને તમારે સતત મોટિવેટ કરવાનું છે. કર્મચારીઓને પણ તમારે વાર્ષિક ધોરણે દર વર્ષે એને એક પછી એક એવી દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે કે એ કામ કરે અને પ્રોત્સાહિત થાય, એનામાં ઉત્સાહ એટલો ને એટલો જળવાઈ રહેવો જોઈએ. યોગ્ય રીતે એને તમારે માર્ગદર્શન આપવાનું છે, દોરવણી આપવાની છે, જેનાથી એને કામ કરવાની એની ક્ષમતા વધશે. માની લો કે કોઈ કર્મચારી છે ટેકનોલોજીમાં એને કોઈ તકલીફ પડે છે, તો તમે એની અંદર એને પાવરફુલ બનાવી દો અથવા તો તાલીમ આપીને એને સક્ષમ બનાવી દો, તો એ શું થશે? એ કામ કરતો થઈ જશે. પછી પાછું ફરીથી ને કોઈ એવી વસ્તુ આવી તો એના માટે પાછું તમારે એને દોરવણી આપવાની છે અને આ રીતે એ વ્યક્તિ સક્ષમ બનતો જશે. તો આ રીતે તમારે એને અભિપ્રેરિત કરવાની પ્રક્રિયા પણ સતત ચાલતી પ્રક્રિયા, એટલે કે સતત આ ક્રિયા કરવી પડે છે. ત્યાર પછી છે ફેરબદલી દરમાં ઘટાડો. 5 નંબરનું છે ફેરબદલી દરમાં ઘટાડો. ફેરબદલી દરમાં ઘટાડો. કોની ફેરબદલી? તો કે કર્મચારીઓની. કારણ કે કર્મચારીઓ એકવાર એક જગ્યાએ સેટ થઈ જશે અને એને જો કામ કરવાનું સ્થળથી લોકો પ્રેરણા લેતા હશે અથવા તો એને ત્યાં અંદરથી જ ઉત્સાહ થતો હશે કામ કરવાનો, આંતરિક રીતે એ પ્રેરિત થતા હશે, તો હવે અન્ય કોઈ જગ્યાએ થોડું ઘણું પણ વધારે નાણાકીય એને પ્રલોભન મળતું છે છતાં પણ જશે નહીં, કારણ કે આપણે માનસિક રીતે ટેવાઈ ગયા હોય. એક સાયકોલોજી એક આખો એક ઘટના હું તમને કહું, એક વાત કરું તો એક એવો અમુક કર્મચારીઓ એટલે કે અમુક કામદારો ચામડાનું કામ કરતા હતા. એ એક અંધારિયો રૂમ હતો અને ચામડાની હારે જ કામ કરવાનું એટલે સ્વાભાવિક છે એની ગંધ એટલી હોય, દુર્ગંધ કહી શકીએ આપણે. એવી દુર્ગંધવાળા અંધારિયા રૂમમાં જે હવા ઉજાસની બહુ ઓછી સગવડ હતી, આવા એક રૂમની અંદર એ લોકો કામ કરતા. તો એકવાર સંચાલકને વિચાર આવ્યો કે હું આને બીજું એક સરસ વાતાવરણની અંદર આ જ કામ કરવા માટે એને શિફ્ટ કરું. તો એને હવા ઉજાસવાળા સરસ ચોખ્ખા એવા રૂમમાં એને શિફ્ટ કર્યા, એટલે કે એને ફેરબદલી કરી ત્યાં એને કામ કરવા. તો સંચાલકે જોયું કે એને ઉત્પાદન દરમાં ઘટાડો થઈ ગયો. પછી એને જોયું આના કારણો ચપાસ્યા તો એને મળ્યું કે ભાઈ જે
પેલા એ બધા કર્મચારીઓ કામદારો જે કામ કરતા ને એ વાતાવરણથી એ જગ્યાથી એ લોકો ટેવાઈ ગયા હતા. એને હવે આ નવા વાતાવરણમાં કામ કરવું અનુકૂળ આવતું નથી. પેલી દ્રષ્ટિએ જોઈએ તો એ અંધારિયો રૂમ, હવા ઉજાસ ઓછો, દુર્ગંધવાળો રૂમ, આવું બધું હતું અને છતાં પણ ત્યાં ઉત્પાદન સરસ રીતે થતું હતું. તો એની પાછળનું કારણ શું હતું કે એ લોકો એ વાતાવરણથી ટેવાઈ ગયેલા હતા. એને સરસ એનાથી સગવડ આપી પણ ઉત્પાદન વધ્યું નહીં. તો ક્યારેક આવું પણ બને છે. એટલે ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ઉદ્દેશોની પ્રાપ્તિ, ઉદ્દેશોની પ્રાપ્તિ આ સ્વાભાવિક આપણે ઘણી વાર અત્યારે ચર્ચા થઈ ગઈ કે ભાઈ તમે કર્મચારીઓ તમારો ઉદ્દેશ તમારે પ્રાપ્ત જવું હોય ને તો કર્મચારીઓના ઉદ્દેશને એકમના ઉદ્દેશ સાથે તમે જોડી શકો એવું કોઈ કાર્ય કરો ને એટલે તમે સરળતાથી તમારા ઉદ્દેશની પ્રાપ્તિ કરી શકો છો, ધ્યેય સુધી પહોંચી શકો છો. ત્યાર પછી વિસ્તૃત ક્ષેત્ર. વિસ્તૃત ક્ષેત્ર સ્વાભાવિક છે કે કોઈ એક એકમ પૂરતું કે કોઈ એક ક્ષેત્ર પૂરતું આ બાબત નથી. દોરવણીની જેમ દરેક જગ્યાએ જરૂર પડે છે એમ અભિપ્રેરણની પણ દરેક ક્ષેત્રની અંદર જરૂર પડે છે. પછી એ ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય. કારણ કે અહીંયા તમારે એક આખા સમૂહને બરાબર આની અંદર આપણે ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન આ દરેક બાબતનો સમાવેશ આની અંદર કરી શકીએ છીએ. દરેક બાબત આની અંદર આવી જાય. કોઈ વસ્તુ જાણવાની આતુરતા હોય તો પણ તમે કાર્ય કરો છો, તમને કોઈ ઈચ્છા હોય તો પણ કામ કરો છો તમે બરાબર. તમારે કોઈ મનોબળ તમારું મજબૂત છે તો પણ તમે ઇમ્પોસિબલ કામ કરી શકો છો. આ દરેક બાબતને તમે આની અંદર સાંકળી શકો છો. ત્યાર પછી છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. પરિવર્તન ચલો આપણે જ્યારથી ભણાવવાનું શરૂ કર્યું છે વાણિજ્ય વ્યવસ્થા ત્યારથી દરેક આપણે પ્રકરણની અંદર કોઈ પણ મુદ્દાની અંદર આ પરિવર્તન શબ્દ તો આવતો જ રહે છે અને આ દરેક જગ્યાએ લાગુ પડવાનો છે. તમે પરિવર્તન વ્યવસ્થા તંત્રને અનુરૂપ તમારે કોઈ કરવું હોય બરાબર. દર વખતે આ વસ્તુ તો સેમ રહેવાની જ છે કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર આવે, વ્યક્તિના વિચારોમાં ફેરફાર આવે, માંગની અંદર ફેરફાર આવે અને હું દર વખતે આ જ વસ્તુ કહું છું કે અત્યારે કોરોનાની પરિસ્થિતિની અંદર દરેક વ્યક્તિના વિચારો બદલાઈ ગયા છે, એ પ્રમાણેની માંગ બદલાઈ ગઈ છે, એ પ્રમાણે ઉત્પાદન બદલાઈ ગયું છે, પરંતુ એની પર કામ કરવાવાળા કર્મચારીઓ નથી બદલાના. તો આવા સમયે એ ઉત્પાદનની ટેકનોલોજી સાથે સેટ થઈ શકે, વસ્તુની માંગ પ્રમાણે સેટ થઈ શકે, ગ્રાહકોના વિચારો સાથે સેટ થઈ શકે એના માટે એને એ રીતે પ્રેરિત કરવામાં આવે છે અને આ રીતે આપણે આ પરિવર્તન વ્યવસ્થા તંત્રની અંદર પણ એને ટકાવી શકીએ છીએ. ત્યાર પછી છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. 9 નંબરનો મુદ્દો છે આપણો સહયોગ. કોનો સહયોગ આપણને પ્રાપ્ત થાય છે? તો કે આપણને કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થાય છે બરાબર. અને કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થાય એટલે આપણને ઉચ્ચ અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત થાય છે. કારણ કે તમારે જેવું જોઈએ છે એવું તમને આઉટપુટ કામ મળી ગયું તો સ્વાભાવિક છે કે હવે જ્યારે ઉચ્ચ અધિકારીઓને તો શું જોઈએ છે કે એણે જે પ્રમાણે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ પ્રમાણે એનું ઉત્પાદન થાય, એ પ્રમાણે વેચાણ થાય, નફામાં વૃદ્ધિ થાય. તો આ રીતે એનો સહયોગ પણ આપણને કર્મચારીઓને પૂરેપૂરો મળે છે અને આ રીતે આપણે એને મોટિવેટ કર્યા હોય તો આપણને પૂરેપૂરું કામ લઈ શકીએ છીએ. હકારાત્મક અભિગમ. ત્યાર પછી છે હકારાત્મક અભિગમ. પોઝિટિવ એટીટ્યુડ. આ દરેક ક્ષેત્ર માટે ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ તમારી સામે આવે, કોઈ બાબત તમારી સામે આવે છે, કોઈ સમસ્યા તમારી સામે આવે છે ત્યારે તમે એક જ બાબત હોય તો હકારાત્મક અભિગમ હોય તમારો, એ વસ્તુ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ જો હકારાત્મક હશે તો કોઈ પણ પ્રશ્ન હશે એ સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો. કારણ કે આપણે કોઈ વસ્તુ કે કોઈ સમસ્યા આપણી સામે આવી સીધું આપણે એના માટે નકારાત્મક વિચારીએ છીએ તો આપણે ત્યાં જ હારી ગયા, પહેલાં જ પગથિયે આપણે હારી ગયા, પછી આપણે લડવાનું રહેતું જ નથી. પણ તમારો અભિગમ હકારાત્મક હોય અને દોરવણી અને
યોગ્ય પ્રેરણાથી તમારે કર્મચારીઓની અંદર આ હકારાત્મક અભિગમ છે સંસ્થા પ્રત્યેનો, કે કોઈ પણ પરિસ્થિતિમાં એને તમારે એ રીતે મોટિવેટ કરવાના છે, અભિપ્રેરિત કરવાના છે કે એનો સંસ્થા પ્રત્યેનો અભિગમ છે એ હંમેશા કેવો જળવાઈ રહે, હકારાત્મક જળવાઈ રહે. ત્યાર પછીનો 11 નંબરનો મુદ્દો છે સંચાલનનું એક કાર્ય. દોરવણી સંચાલનનું એક કાર્ય છે અને દોરવણીની અંદર આપણે દોરવણીના તત્વો જોઈએ છીએ, એની અંદર આપણે આ અભિપ્રેરણ જોઈએ છીએ. તો એ શું છે? સંચાલનનું એક કાર્ય જ છે. તમારે કોઈ પણ કાર્ય આયોજન કર્યું છે, આયોજન માટે યોગ્ય સંચાલનની જરૂર છે અને સંચાલનની અંદર તમારે જીવંત વ્યક્તિઓ સાથે જ કામ લેવાનું છે. કારણ કે તમે કોઈ પણ યોજના ઘડી છે, એ યોજનાને પાર પાડવા માટે તો તમારે વ્યક્તિ સાથે જ કામ લેવાનું છે અને એ જીવંત વ્યક્તિ સાથે તમારે કામ લેવાનું છે. તો એ વ્યક્તિને પાસેથી સારામાં સારું કામ ક્યારે લઈ શકો કે એ પોતે સરસ રીતે પોતાનાથી પ્રેરિત છે, તમારાથી પ્રેરિત છે, બરાબર, અને ત્યારે તમે એની પાસેથી યોગ્ય રીતે જો કામ લેવું હશે તમારે તો એને અભિપ્રેરણ આપવું ખૂબ જરૂરી છે. આમ કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે સારામાં સારું કામ લેવું છે, તમારા લક્ષ્યાંકો પ્રમાણે કામ લેવું છે, બરાબર, તમારા લક્ષ્યાંક સિદ્ધ કરવા સુધી તમારે પહોંચવું છે, તો એના માટે વ્યક્તિને અભિપ્રેરણ આપવું ખૂબ જરૂરી છે. પછી એ પોતાનું હોય કે અન્ય વ્યક્તિ દ્વારા મેળવેલું હોય. અભિપ્રેરણની જરૂરિયાતો માટે માસ્લોએ એક જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો છે, ખૂબ સરસ છે. માત્ર અભ્યાસક્રમની દ્રષ્ટિએ નહીં, પરંતુ અહીંયા આપણે આમ જ કોઈ પણ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ કે વ્યક્તિની જરૂરિયાતો કેટલી હોય. જો સાયકોલોજી ભણતા હોઈએ તો એની અંદર આ વસ્તુ આવે, સાયકોલોજી ના ભણતા હોઈએ વાણિજ્યની અંદર આ એક મુદ્દો મૂક્યો છે. અને આમ કહું ને તો જસ્ટ આપણે પણ સમજવું હોય ને તો આપણે પણ સમજી શકીએ, સામાન્ય વ્યક્તિ માટે પણ આ અગ્રતાક્રમ લાગુ પડે છે. પહેલું છે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. માસ્લોની જરૂરિયાત છે એમાં પહેલી છે શારીરિક કે પ્રાથમિક. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત, વ્યક્તિની શારીરિક જરૂરિયાત કે પ્રાથમિક જરૂરિયાત શું હોય? 1 મિનિટ વિચારો બધા, હાલો અડધી મિનિટ વિચારો. હાલો મને મનની અંદર વિચારો કે આપણી સૌથી પહેલી જરૂરિયાત શું? ભૂખ લાગી છે, બરાબર, ભૂખ લાગી છે. જ્યારે મને ભૂખ લાગે ને ત્યારે મને મગજમાં બીજો કોઈ વિચાર આવે જ નહીં. આ મારું હું કહું છું કે ભાઈ મને ભૂખ લાગે ને ત્યારે મને વિચાર ન હોય કે મારે સરસ મજાનો નવો ડ્રેસ લેવો છે, કે સરસ મજાની મારી પાસે ગાડી હોય, કે સરસ મજાનો મોબાઈલ હોય, કે હું એકાદ સરસ મૂવી જોઈ નાખું. આવો કોઈ વિચાર ન આવે. જેથી મેં અપવાસ કર્યો હોય ને ત્યારે ટીવીમાં જોઉં તો એ મને ખાવાનું દેખાતું હોય. આ મારું નહીં, આપણા બધાનો વિચાર છે. એટલે સૌથી પહેલી આપણી જરૂરિયાત કોઈ હોય તો એ શું છે? ખોરાક. કોઈ એક વ્યક્તિને છે ને, જસ્ટ એક્ઝામ્પલ આપો, કોઈ એક વ્યક્તિ છે, તમે એને પૂછો કે તમારી શું જરૂરિયાત છે, પણ ક્યારે પૂછવાનું છે ખબર? એને આખો દિવસ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સતત તમારે એને ભૂખો રાખવાનો છે અને પછી તમારે એને વિવિધ પ્રકારના ઓપ્શન આપવાના છે કે હું તને સરસ આવો બંગલો, આવી ગાડી, આવા કપડાં, આવા બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ વસ્તુ, ઓર્ડર જેને વૈભવ કહેવાય, આ બધો વૈભવ અને ખોરાક તારે શું જોઈએ છે. 1 દિવસની ભૂખી વ્યક્તિ હશે ને તોય શું કહે કે ખોરાક. એટલા માટે વ્યક્તિની માસ્લોની જરૂરિયાતના ક્રમ પ્રમાણે પહેલી જરૂરિયાત શું છે? ખોરાક. પછી આપણે એને આમ તો રોટી, કપડાં અને મકાન કહીએ છીએ, બરાબર. ખોરાક, પછી કપડાં અને પછી મકાન. આ એની પ્રાથમિક જરૂરિયાતો છે. વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત કઈ? શારીરિક કે પ્રાથમિક? કારણ કે શારીરિક રીતે એને ખોરાક જોશે, કપડાં જોશે અને રહેઠાણની સુવિધા જોશે. આ ત્રણેય એની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યાર પછી એની બીજી જરૂરિયાત જોઈએ તો છે સલામતી.
સલામતીની જરૂર છે. વ્યક્તિને શારીરિક જરૂરિયાત સંતોષાય એટલે બીજી કઈ જરૂરિયાત ઉદ્ભવે છે એની? બીજો કયો અગ્રતાક્રમ આવે છે એનો? સલામતીની જરૂરિયાત. શેનાથી સલામત થવું છે એની? તો કે નોકરીની સલામતી, એની આવકની સલામતી. કારણ કે વ્યક્તિની એક જરૂરિયાત સંતોષાઈ જાય એટલે એની બીજી ઘણી બધી એને રિલેટેડ જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. પણ બીજી જરૂરિયાત અહીંયા આપણે જોઈએ ને પ્રાથમિક જરૂરિયાત પેલી સલામતી. સલામતી કઈ રીતે? તો કે આર્થિક રીતે સલામત થવું છે. પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં સલામતી જરૂર છે, કોઈ રીતે આવક મેળવે છે તો એની અંદર સલામતીની જરૂર છે. તો અહીંયા એને પોતાની આર્થિક રીતે સલામતીની જરૂર છે. એટલા માટે ઘણીવાર આપણે અત્યારે વીમા પોલિસી કેટલા પ્રકારની વ્યક્તિ લેતો હોય છે. એની પાછળનું શું કારણ છે? માત્ર પોતે સલામતી ઈચ્છે છે. ત્યાર પછી ત્રીજી જરૂરિયાત જોઈએ તો સામાજિક જરૂરિયાત. સામાજિક જરૂરિયાત. સલામતી પ્રાથમિક જરૂરિયાત થઈ રોટી કપડા મકાન. સલામતીમાં જોયું કે એના આર્થિક રીતે એને સલામત બનવું છે. પછી આવી સામાજિક જરૂરિયાત. તો સમાજની અંદર કોનો સમાવેશ થાય છે? કુટુંબ અને વ્યક્તિ જ્યાં નોકરી કરે છે, જ્યાં ધંધો કરે છે, એ આસપાસ જે એના સગા સંબંધીઓ છે, આ બધાની એનો સમાજ બને છે. અને આ સમાજની અંદર એને જરૂરિયાત એની ઉદ્ભવે છે. તો કે એ સમાજની અંદર એના કુટુંબ, એનો નોકરીનું સ્થળ, એના સગા સંબંધીઓ આ બધા દ્વારા એનો સ્વીકાર થાય. એને માન સન્માનથી બધા એને સ્વીકારે. આ એની સામાજિક જરૂરિયાત છે. કારણ કે આપણો સમાજ છે આપણા કુટુંબથી શરૂઆત થાય છે. આપણા કુટુંબ, આપણા સગા સંબંધી, બરાબર, આપણા મિત્રો, આ બધાથી આપણો સમાજ બને છે ને આ આપણા સમાજમાં એનો સ્વીકાર થાય એવું ઈચ્છે છે. ત્યાર પછી એને સન્માન અને પ્રતિષ્ઠાની જરૂર છે. 4 નંબર ઉપર આપણે આવીએ તો સન્માન અને પ્રતિષ્ઠા. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત છે. કઈ રીતે? સામાજિક જરૂરિયાતની અંદર જોયું કે ભાઈ સગા, એના કુટુંબી, એના સહકર્મચારીઓ, એના મિત્ર વર્તુળ આ બધા એનો સ્વીકાર કરે. હવે સ્વીકાર કર્યા પછી એવું ઈચ્છે છે કે એને સન્માન પણ મળે અને એની પ્રતિષ્ઠા પણ મળે. જ્યાં કામ કરે છે ત્યાં એને એક સ્થાન, ચોક્કસ સ્થાન હોવું જોઈએ. કુટુંબમાં, એના સગા સંબંધીઓમાં, મિત્રોમાં એને સન્માન મળવું જોઈએ. હવે વ્યક્તિ એ સ્ટેજે આવી ગઈ છે કે હવે માત્ર એને આર્થિક સલામતી પૂરી પડી ગઈ, સમાજમાં એનો સ્વીકાર થઈ ગયો, હવે એવું ઈચ્છે છે કે એને સન્માન મળવું જોઈએ. આ દરેક વ્યક્તિથી, જેનાથી પોતાનો સમાજ માને છે એ દરેક વ્યક્તિથી એને સન્માન અને પ્રતિષ્ઠા મળવી જોઈએ. બરાબર, એનું એક નામ હોવું જોઈએ. કોઈ વ્યક્તિ છે એ ખૂબ આર્થિક શ્રમ કરીને આવ્યો હોય, બરાબર, શારીરિક આર્થિક શ્રમ એટલે કે સંઘર્ષ કરીને કોઈ એક પદ ઉપર પહોંચે છે ત્યારે એ આર્થિક રીતે સલામત થઈ જાય છે, બરાબર, સમાજની અંદર એનો સ્વીકારે થઈ જાય છે. પણ હવે એવું ઈચ્છે છે કે પોતાના સમાજની અંદર, જેને પોતાનો સમાજ માને છે, પછી એનું કુટુંબ, એનો જ્ઞાતિગત ભાઈઓ બહેનો, એના સગા સંબંધીઓ, એના મિત્રો, એના સહકર્મચારીઓ, એ બધા એને સન્માન આપે અને એની પ્રતિષ્ઠા કે એના નામથી લોકો એને ઓળખતા હોય. આ એની જરૂરિયાત છે. અને ત્યાર પછી છેલ્લી છે 5 નંબરની આત્મસન્માન. આત્મસન્માન અને આત્મસિદ્ધિ. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આ સૌથી છેલ્લું સ્ટેજ, વ્યક્તિની જરૂરિયાતનું સૌથી છેલ્લું સ્ટેજ. અહીંયા વ્યક્તિ સમાજમાં પણ સન્માન પ્રાપ્ત કરેલી છે, પ્રતિષ્ઠા પણ મળેલી છે અને હવે એને પોતાની આત્મસિદ્ધિ એટલે કે પોતે એવું ફીલ કરી શકે કે મેં કંઈક અચીવ કર્યું છે, બરાબર, મેં કંઈક અચીવ કર્યું છે. તો એ સામાજિક રીતે, પછી આર્થિક રીતે, બધી રીતે સલામત થઈ ગયો. બધા દ્વારા એને માન સન્માન પણ પ્રાપ્ત થઈ ગયું. પણ હજી કાંઈક વિશિષ્ટ, કારણ કે આપણે માનવ સ્વભાવ છે, સંતોષ તો એને મળવાનો નથી કોઈ બાબતથી. આપણે કોઈ પણ વસ્તુ મેળવીએ ને તો હજી આપણે કાંઈક ને કાંઈક હજી ખૂટે છે, હજી ખૂટે છે, હજી ખૂટે છે, આવો આપણો સ્વભાવ છે. આ માટે થઈને એની છેલ્લી આપણે કહી શકીએ ને તો આત્મસન્માન. આપણે સચિન તેંડુલકરનું એક્ઝામ આપી શકીએ, ક્રિકેટ ક્ષેત્રે એને નામના મેળવી લીધી, પણ પછી હજી શું મેળવવા માંગતો હતો કે લોકો એને કાયમી ધોરણે યાદ રાખે.
બરાબર. એટલા માટે આપણે ક્રિકેટ ક્ષેત્રે સારામાં સારું નામ લઈએ તો સચિનનું જ આપણે નામ લેતા હોઈએ છીએ. પછી એ જ રીતે આપણે સંગીત ક્ષેત્રે લતા મંગેશકરને આપણે નહીં બરાબર ભૂલીએ, કારણ કે અત્યારે કદાચ એ ગમે એટલા વર્ષે થઈ ગયો હશે, છતાં પણ આપણે સંગીત ક્ષેત્રે જો કોઈ નામ લેવાનું હોય તો એને પ્રતિષ્ઠાની ઉપરની એક પદવી પ્રાપ્ત કરેલી છે લતા મંગેશકર. પછી ઝાકિર હુસેન, આવા તો કેટલા બધા આપણે નામ લઈ શકીએ કે જે વ્યક્તિ બધી રીતે સલામત અનુભવે, પછી પોતાના માટે કાંઈક કરવા માટે, પોતાની આત્મસિદ્ધિ માટે એ બીજા કરતાં થોડુંક એક્સ્ટ્રા કરે છે અને ત્યારે એ આ સન્માન પ્રાપ્ત કરે છે. આમ અહીંયા આપણે અભિપ્રેરણની અંદર એની અર્થ, એની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ બરાબર અને માસ્લોનું ખાસ યાદ રાખજો. આ માસ્લોની જરૂરિયાતનો પણ તમને 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, 5 ગુણમાં પણ પૂછે, તો આકૃતિ પણ ક્યારેક પૂછે માત્ર 2 ગુણની અંદર. એટલે આની આકૃતિ પણ ખૂબ જરૂરી છે. બુકની અંદર સરસ રીતે તમને આપેલી જ છે. બધા વિદ્યાર્થીઓ સરસ રીતે એને તૈયાર કરજો. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.